हेलो फ्रेंड्स, ફિલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે। અત્યારે ડબલ સિઝન ચાલી રહી છે। ખૂબ જ ગરમી છે, ચોમાસાનું વાતાવરણ છે, એટલા માટે ભેજ બી છે વાતાવરણની અંદર, એટલે તમારા વાળમાં ને બધામાં ભેજ હોય જ, અને એના માટે તમારે ગળાને ખોડો થઈ જતો હોય છે, પછી ગળાને ઇન્ફેક્શન થાય છે, ગળાના વાળ ચીપચીપા થઈ જાય છે, તો તમે જાડું તેલ કે એવું કશું નાખી નથી શકતા। તો એના માટે આપણે ઘરમાં જ એક કોકોનટ ઓઇલ વસાવીને પણ એ વસ્તુ ટાઈમ નથી તો એ કરી શકીએ છીએ। એના માટે જ મેં આ ઓઇલ બનાવ્યું છે। હવે એની અંદર આપણે શું શું યુઝ કરવાના છે હું તમને જણાવીશ, પણ આ ઓઇલ બનાવીને તમે યુઝ કરશો તો ખરેખર તમારા વાળનો ગ્રોથ પણ થશે, ડેન્ડ્રફ ગાયબ થશે। કોઈ પણ સિઝન હોય, એ ચોમાસું હોય, ઉનાળો હોય, શિયાળો હોય, કોઈ પણ સિઝન હોય, એનાથી ડેન્ડ્રફ એકદમ દૂર થઈ જશે। તો હવે એને આપણે કેવી રીતના બનાવવાના છીએ એ હું તમને જણાવું છું। અહીંયા હેર ઓઇલ બનાવવા માટે મેં એક બાઉલ લીધું છે। એની અંદર આપણે 2 ચમચી જેવું કોકોનટ ઓઇલ લેશું। અત્યારના કેવું છે ખબર છે કે ઘણાને જે ગરમીના હિસાબથી અને હ્યુમિડિટી, એટલે એકદમ વાતાવરણ એકદમ ચીપચીપું છે ને, એટલે ઘણા બધાને ખોડો પણ થઈ જાય છે, ઇન્ફેક્શન થઈ જાય છે સ્કાલ્પમાં। તો એના માટે ન થાય એના માટે આપણે કઈ વસ્તુઓ વાપરી શકું એ હું તમારી સાથે શેર કરવાની છું। અહીંયા મેં 2 થી 3 ચમચી જેવું કોકોનટ ઓઇલ લીધું છે। આ વસ્તુ તમે વધારે બનાવીને પણ રાખી શકો છો આરામથી। હવે અહીંયા મેં આ લીધું છે। પછી અહીંયા આપણે આ જે કોકોનટ ઓઇલ છે એમાં આપણે તમને નોર્મલ તમારી પાસે જો હોય, અથવા તમે લઈ લેજો, જેની પાસે ટાઈમ નથી બનાવવાનો તેલ ને એવું, તો તમે આવી રીતના અલગ અલગ તેલ સેટ કરી શકો છો। અહીંયા આપણી પાસે છે આ પેપરમિન્ટ એસેન્શિયલ ઓઇલ, બરાબર। પેપરમિન્ટ એસેન્શિયલ ઓઇલ જે છે એ તમારા વાળનો ગ્રોથ કરશે, પછી એ તમારા વાળમાં સરસ મતલબ ખોડો દૂર કરશે। 5 થી 6 ડ્રોપ્સ જ હું નાખું છું, એટલા જ ટીપા નાખવાના છે। આ બહુ સ્ટ્રોંગ હોય। હવે પેપરમિન્ટ એસેન્શિયલ ઓઇલ જે છે એ છે, ટી ટ્રી એસેન્શિયલ ઓઇલ છે। આ 2 વસ્તુ તમારા ખોડા માટે ખૂબ જ ઉપયોગી છે। ખોડો થઈ ગયો હોય, પછી તમને કોઈ ઇચિંગ થતું હોય, કોઈ પણ જાતનું તમને ફોડલીઓ કે કશું બી હોય, તો એ બધામાં ઇન્ફેક્શનમાં તમને આ પેપરમિન્ટ એસેન્શિયલ ઓઇલ બહુ જ કામ આવશે। હવે એની સાથે તમારે વાળનો ગ્રોથ પણ જોઈએ છે, ખોડો દૂર થાય પછી, તો એના માટે આપણે અહીંયા લેવાના છીએ લવંડર એસેન્શિયલ ઓઇલ, બરાબર। લવંડર એસેન્શિયલ ઓઇલ જે છે એ તમારા વાળનો ગ્રોથ કરશે। એટલે ખાલી આપણી એક વસ્તુ નહીં ક્લિયર થાય, એના પણ આપણે 5 ડ્રોપ્સ નાખી દઈશું, કેમ કે આ એસેન્શિયલ ઓઇલ છે ને બહુ જ સ્ટ્રોંગ હોય, એટલે તમે 5 થી 6 ડ્રોપ્સ નાખશો ને એટલે એકદમ જ સરસ સેટ થઈ જશે। હવે આમાં જો તમારે ટેમ્પરેચર, તમે જ્યાં રહો છો ત્યાંનું ટેમ્પરેચર જો નોર્મલ હોય અને ઠંડક થઈ જતી હોય થોડી બી સાંજના કે એમ, તો તમે આની અંદર થોડું અડધી ચમચી જેવું કેસ્ટર ઓઇલ ઉમેરી શકો છો, એટલે કે એરંડિયું। પણ જો આપણે અહીંયા ગુજરાતમાં તો 12 માસ, જેને કહેવાય 9 મહિના તો ગરમી જ હોય છે, અને એટલી ગંદી ગરમી હોય છે કે બિલકુલ તમારા વાળને, તમે રસોડામાં આપણે કામ કરીએ છીએ ને તો આમ વાળ તમારા ધોવાઈ જતા હોય છે એકદમ અંદરથી। તો એ બધી વસ્તુ માટે તમારે બહુ જ થીક ઓઇલ બહુ નહીં નાખવાના આવા ટાઈમમાં, કે જેનાથી તમારા વાળ ચીકણા વધારે થઈ જાય અને વોશ કરવા માટે શેમ્પૂ વધારે જાય। તો અહીંયા આપણું આ ઓઇલ બનીને રેડી થઈ ગયું છે। આની સુગંધ બી બહુ જ સરસ આવે છે, કેમ કે પેપરમિન્ટ એસેન્શિયલ ઓઇલ અને લવંડર આપણે નાખ્યું છે। પેપરમિન્ટ એસેન્શિયલ ઓઇલ છે એટલા માટે આપણા સ્કાલ્પમાં તાળવામાં ઠંડક પણ આપશે, અને બીજું કે ઇન્ફેક્શનને બધું દૂર કરશે। તો આવી રીતના મેં તમને કીધું એમ પેપરમિન્ટ છે, લવેન્ડર છે, રોઝમેરી છે, એવું મેં આનો એક વિડીયો બનાવેલો છે। 3 થી 4 એસેન્શિયલ ઓઇલ નો શું યુઝ છે હેર માટે, એના માટે મેં વિડીયો બનાવ્યો છે, એ તમે ચેક કરી શકો છો આગળ ઉપર। હું ઉપર ફોટો બી એનો બતાવું છું, એના થંબનેલનો, એટલે તમે જઈને જોઈ શકો છો કે શેમાં યુઝ થઈ શકે છે। આવી 3-4 વસ્તુ તમે વસાવી લો ને તો તમે ઓઇલ બનાવી બી નથી શકતા ને તો પણ તમને વાંધો નહીં આવે। તો મારા કહેવાથી આ તમે યુઝ કરજો। અને બીજું કે આને અત્યારે ગરમી હોય ને
તો મેઇન વસ્તુ તમારે ફોકસ કરવાની છે તમારા સ્કાલ્પ ઉપર, એટલે કે તાળવા ઉપર. એટલે તમારે છિદ્રો મેઇન મૂળ એના જો જડ જ એની પરફેક્ટ હશે તો નીચે તમે ઓઇલ નહીં પણ નાખો ને નીચેના વાળમાં તો પણ ચાલશે. પણ હા, રફ થઈ જતા હોય તો તમારે થોડું ઓઇલિંગ જરૂરી હોય છે, પણ એવું બી નહીં કે ભરીને આમ ખોબાન તમે નાખો એમ, કેમ કે પછી છે ને એ વાળ નીચે ઉતરતું જ હોય તેલ. તમે એને ચોટલો વાળો કે અંબોડો વાળો કે પોની વાળો કે વોટ એવર, એમ તમે જે બી કરો એ ધીરે ધીરે આ તેલ ગરમીમાં ઉતરતું જ હોય છે. એટલે બને ત્યાં સુધી એને સ્કાલ્પમાં જ ફોકસ કરજો. એટલે મારા કહેવાથી 100% તમે આવી વસ્તુઓ યુઝ કરો, જેનાથી તમારા સ્કાલ્પમાં ઇન્ફેક્શન દૂર થશે. અને અત્યારે ખરેખર બધાને આનું બહુ જ પ્રોબ્લેમ હોય છે, ખોડાનો ને એનો. તો એના માટે થઈને જ હું કહું છું કે આ વસ્તુ યુઝ કરજો અને આવા એસેન્શિયલ ઓઇલને એવું વસાવી રાખજો. હું લિંક આપીશ આ બધાની, એટલે તમને વાંધો નહીં આવે ઓનલાઈન પરચેસ કરવામાં, અને તમારી આગળ પાછળ મળી રહે તો પણ તમે જોઈ શકો છો. તો આવી જ નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.